મારું નામ ચાઉ ભાવિકાબેન બી, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી. સિમ કાર્ડમાં ખાસ કહી શકાય તો 2018 પછી એક વખત સરકારે મોબાઈલ આપ્યા છે. ત્યાર પછી આજ દિવસ એ મોબાઈલની રકમ આવી ગયેલી છે, છતાં મોબાઈલ અવારનવાર અમારા સંગઠન તરફથી લેખિતમાં રજૂઆત થઈ છે. મંત્રીશ્રી સાથે, સચિવશ્રી સાથે, કમિશનર સાથે બેઠકો પણ થઈ છે. માત્ર સાંત્વના મળે કે થઈ જશે, પ્રોસેસમાં છે. પણ પ્રોસેસમાં છે તો પ્રોસેસને 7 વર્ષ લાગે ખરા? યોગ્ય જવાબમાં અમે મોબાઈલની રજૂઆત કરીએ તો તમામ કામગીરી ICDSની અત્યારે જોવો તમે આંગણવાડીની, તો તમામ કામગીરી અમારી ઓનલાઈન જ કરવામાં આવે છે. માત્ર સિમ કાર્ડ આપ્યા છે. જ્યારે 10,000ના માનદ વેતનમાં જે બેન નોકરી કરે છે એની પાસે 2 મોબાઈલ રાખવી એની કોઈ એવી કેપેસિટી નથી એમ. તો સરકારે મોબાઈલ આપવા જોઈએ ને. અત્યારે આપ જોઈ શકો છો કે આંગણવાડીના ટાઈમ પૂરો કરીને અમારી બહેનો અત્યારે કોર્પોરેશન કચેરી ખાતે હાજર જ છે અને લગભગ 100 થી 150 બહેનો રસ્તામાં છે અને હમણાંના આવો અડધી કલાકની અંદર 150 બહેનો જેવી અહીંયા સિમ કાર્ડ જમા કરાવશે. માંગમાં જો 2 દિવસની અંદર, અને અમે સરકારશ્રીના નિયમ મુજબ 14 દિવસ અગાઉ સરકારશ્રીને જાણ કરેલી છે લેખિતમાં કે ભાઈ અમને આ મોબાઈલ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં હજી આનાથી વધુ ઉગ્ર આંદોલન થશે અને સંગઠન તરફથી જે પણ અમને મેસેજ મળશે એ કન્વે કરવામાં આવશે.